બાબરા પંથકમાં અનરાધાર વરસાદથી કોઝવેમાં ફસાઈ કાર। બાબરાના નાની કુંડલ ગામે કોઝવેમાં ફસાયેલ કાર તણાઈ। અલ્ટિગા કારમાં 3 મુસાફરોના પાણીમાં પ્રવાહમાં કારમાં ફસાયા। બાબરાથી રાજકોટ જતી વેળાએ કાર પાણીના પ્રવાહમાં તણાઈ। મધ્યરાત્રિના પાણીના પ્રવાહમાં કારનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું। અલ્ટિગા ગાડીના કાચ તોડી 2 પુરુષ 1 બાળક કારની બોનટ પર જીવ બચાવવા બેઠેલા। 2 પુરુષ અને 1 બાળકને બચાવવા તંત્રની જહેમતને મળી સફળતા, જેમાં 108 ફાયર અને પોલીસ ચૌહાણ પરિવાર માટે દેવદૂત સાબિત થઈ। 108ની મહિલા ડોક્ટર મધ્યરાત્રિના રેસ્ક્યુ કરી 3ના જીવ બચાવ્યા। રાજકોટના કલ્પેશ ચૌહાણ, તેનો દીકરો અને મિત્રનો જીવ બચ્યો। મધ્યરાત્રિએ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કરાયેલ રેસ્ક્યુ ઓપરેશનમાં દ્રશ્યો આવ્યા સામે। બાબો ગયો તો મામાના ઘરે વેકેશન કરવા માટે, એટલે અમે એને તેડવા માટે ગયા હતા। અમે આવીએ છીએ રાજકોટથી, અને અમે ગયા ત્યારે બાબરાથી આપણે કયું ગામ, નાની કુંડળિયા, અહીંયા વચમાં કોઝવે આવે નાનો, એમાં અમે ગયા ત્યારે પાણી એટલું બધું નહોતું। અમે રિટર્ન ગયા ને તો પાણીનો પ્રવાહ થોડોક વધારે થઈ ગયો, એટલે અમારા 2 ટાયર આગળના અર્ટિગા હતી ગાડી, 2 ટાયર વયા ગયા વધારે પડતા। રિટર્ન આવ્યા ને તો મતલબ હેન્ડ બ્રેક મારી ને તો ગાડી આખી ફરી ગઈ, એટલે થોડીક પાણીના પ્રવાહમાં વહી ગઈ છે, તણાઈ ગઈ હતી। અને અમે લોકો અર્ટિગાની ઉપર ચડી ગયા કાચ તોડીને, અને અમે અહીંયા ઊભા રહ્યા, અને 108 પોલીસ અને ફાયર બ્રિગેડની મદદ અને મીડિયાની મદદથી અમે લોકો બહાર આવી ગયા સુરક્ષિત રીતે। વિશ્વ જોશી બાબરા તાલુકામાં 108માં EMT તરીકે ફરજ બજાવું છું। આજે રાતે 3 વાગે અમને એક કોલ આવતા જ અમે કેસ માટે જવા નીકળી ગયા। નાની કુંડળ અને લીંબડિયા ગામની વચ્ચે એક નાળું આવે છે, ત્યાં 4 વ્હીલ ડૂબી ગયેલી હતી। 4 વ્હીલમાં 3 જણા હતા। 4 વ્હીલમાં 3 જણા હતા, એ લોકો પોતાનો બચાવ કરીને 4 વ્હીલ ઉપર તો આવી જ ગયા હતા ઓલરેડી, એટલે અમે ત્યાં ઘટના સ્થળે પહોંચીને અમે ફાયરવાળાને જાણ કરેલી। ફાયરવાળા ટીમ પહોંચે એ પહેલાં જ પોલીસની ટીમ દ્વારા અને 108ની ટીમ દ્વારા 3 જણાને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે। સહી સલામત અત્યારે એ લોકો હોસ્પિટલ પહોંચી ગયેલા છે। થેન્ક યુ, આભાર।